બટાકા લઈ લીધા છે અને સંજુ અહીંયા ઢીંગલા રમકડા લઈ છે દેવાંશીને. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને જય માતાજી, જય શ્રી રામ. અને ફ્રેન્ડ્સ, હવે છે ને હું સંજુ માટે અહીંયા પાણી ગરમ કરું છું અને પાણી ગરમ થઈ ગયું છે પણ ચૂલો થોડો ઓલાઈ ગયો છે, હવે સળગાવવું પડશે પાછું. અને સંજુ તો ત્યાં પાણી પીવડાવવાનું હતું, પેલું બધું ગુવાર ને ભીંડા ને એવું બધું વાયું હતું ને એમાં, તો પાણી પીવડાવીને અને હવે એમ કે તું પાણી ગરમ કર અને હું દવા છાંટી આવું. તો દવા છાંટે છે પેલું પાલકમાં, ડુંગળીમાં ને રીંગણમાં ને એવું બધું. પંપ કાઢ્યો હતો, આગળના બ્લોગમાં તમને જોયું હશે તો તમને બતાડું હું સંજુ દવા છાંટે છે. હવે પાણી તો ગરમ થઈ ગયું છે, હવે સંજુ આવે ને એટલી જ વાર આમ બધો છાંટતો આગળ જ્યો છે. સંજુને છે ને ગોતીને છાંટવું પડે, કેમ કે લીંબીમાં ને આવા થોડાક ઝાડવા હોય એમાં, આંબામાં એટલી નથી છાંટવાની, લીંબીમાં, ચીક્કીમાં, પછી આ રીંગણીમાં બધે છાંટી દીધું છે. તાર પાછળ ઠેઠ સુધી તો નહીં આવું પણ અહીંયા સુધી એમ. સંજુ કે માર પાછળ કેમ ફરે, થાકી જાય ઠેઠ ફરે. એવું કરે છે. હું કે અરે ના રેવા દે ને, ચાલશે. જેમાં કીધું એમ જ છાંટ. પેલે કેરી મોટી આવી છે ને તો છાંટી દઉં એવું કે. આ બધી કેરીઓ રહી જાય તો ફ્રેન્ડ્સ કેટલું સારું, પણ અમુક આમાંથી પાછું વાતાવરણના કારણે એમ પડી જતી હોય અમુક બોલાતું હોય. તારે છે ને હું રાંધી પણ લીધું, પછી બ્લોગ બનાવવાનો જલ્દી ઉતાવળ કરતા હતા ને એટલે પછી રહી જ ગયો. અને અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે અને આ બાજુ સંજુ પણ તૈયાર થઈને ઊભી હતી. તો પણ નાઈને તો એવું નહીં, આપણે હવે અંધારામાં જઈએ એટલે ચાલે. તો ફ્રેન્ડ્સ અત્યારે અહીંયા છે ને રવિવારે અહીંયા કંઈક નજીકમાં જ ભરાય છે, તો ત્યાં થોડું ઘણું એવું બધું જોવા અને લેવું હોય એ લેવા માટે જઈએ છે. તો એટલે વધારે તૈયાર થઈને નહીં, નાઈને જે કપડાં પહેર્યા હતા એ જ, પણ માથું હાથ ઓરાઈને કમ્પ્લેટ રેડી થઈ જશે. આપણે અહીંયાથી રિક્ષામાં બેસીને જઈશું ને પછી ત્યાં જતાં અંધારું થઈ જશે, પછી ત્યાં બધું જોઈને પછી લઈને આવતા રહીશું. એમાં પછી કંઈ લગન બગનમાં જતા ને એટલે હું તૈયાર થવાનું હોય. બાપનું લગન કોઈ દિવસ હોય નહીં, બાપ નહીં હોય. પણ એમ જ કીધું ને તું, કોના બાપના લગ્નમાં જવાનું? તો એ જ થયું ને કે કોઈ બાપનું લગ્ન તો હોય નહીં. અમુક થતું હોય પણ એ ફૂલાર એવું થતું હોય લગ્ન ને સમૂહ લગ્નમાં એવા કરે. સારું, તો બસ તારી વાત સાચી. બસ તો ફ્રેન્ડ્સ હવે રેડી થઈ ગયા છે, તો બધા અમે જવાના છે, મીનાબેન ને બધા. અહીંયાથી રિક્ષા કરીને જઈશું, અહીંથી સાધન એમ તો જલ્દી મળે નહીં એટલે બોલાવીશ, ફોન કરીને બોલાવી હશે નહીં. તો જોઈએ અત્યારને ઉચ્ચારા નહીં, મારે એવું નહીં બોલવાનું હોય. તો ફ્રેન્ડ્સ હવે છે ને ધંડો જઈએ, હવે જઈએ છે અને સંજુ આગળ ચાલે, પેલા બધા બહાર જઈને ઊભા છે. અમે અમારા ગેટે નહીં ને આ બાજુ નીકળીને હવે આ ગેટ ખુલ્લો છે તો અહીંયા રહીને જતા રહીએ. હવે જોઈએ સંજુ શું લઈ આલે છે. તો દેખો બધા બહાર છે. એ હું લી ઠંડી નહીં લાગે એટલા કે શો માટે
હે હું લેવા લીધું એવું ઠંડી લાગે એટલે સસલાના કાન તો ફ્રેન્ડ્સ આ છે ને રસ્તો છે બહારનો હા એક એક કાને એવું બધું સાપીને કે એક કાને એવું સાપીને તો એક જ કાન હોય ને એમ નહીં બધું સાપીને તે ઈફાથી ગામ છે હવે અંધારું હો થવાયું નહીં બટાકા લઈ લીધા છે ને સંજુ અહીં બધું શાકભાજી છે હજુ પેલી બાજુ બધું બતાડું લીલે ने एक बड़े की तेल नाखी दे विवेक ने हारो नहीं आ उनारा में એટલો થી રહેશે અને પહેરાવા હોદી અસલ ઢીંગલા રમકડા લઈ છે દેવાંશી ને દાડમ તો નથી સફરજન લીધા દાડમ પેલે હવે અહીંયાથી દાડમ લઈ લે હવે છે ને ડાયરેક્ટ અહીંયા દઈને હવે બ્લોગ ચાલુ કર્યો કેમ કે ત્યાં એટલી બધી પબ્લિક ને બધું લેવાનું હોય અને રવિવારની બજાર એટલે કેટલું બધું હોય બહુ જ બધું સાંજ પડીએ બધા કામ પરથી ને બધા જ આવ્યા હોય ને એટલે એટલું બધું પબ્લિક હતું ને બહુ જ હતું પછી અમે રિક્ષામાં ગયા હતા અને પાછા રિક્ષામાં આવતા રહ્યા બીજી રિક્ષા કરીને નહીં સંજુ અને સંજુ આ બાજુ બેઠો છે બધું ઠેલો ને બધું લઈને તો સંજુ મને હું લઈ આપ્યું મેં તમને કીધું હતું ને કે સંજુ મને હું લઈ આલે છે તો તમને પછી હું કહીશ તો સંજુ છે ને લાવ્યો છે તે બતાડું તો છે ને હું થોડાક વાસણ પણ લઈ છું થોડુંક ફ્રૂટ અને એવું બધું લઈ છું અને શાકભાજી તો તમને ખબર જ છે અહીંયા મીનાબેનને ત્યાંથી મળી જાય એટલે અમે શાકભાજી તો નહીં લાયા નહીં સંજુ લાવ સંજુ પહેલાં છે ને પહેલાં તમને છે ને વાસણ મારે તો કન્યાદાન મને કોણ કન્યાદાન આલે કોઈ નહીં મારું હું છે ને જાત પોતે જ અમે બધું ભેગું કર્યું છે અમારે કે તમને ખબર જ છે કે અમારે છે ને કશું અમારી જોડે હતું ને પહેલાંથી બધું અમે ભેગું કર્યું છે એટલે બધું જાતનું મેં કદાચ ગયા જન્મમાં કંઈક વધારે લઈ લીધું હશે ને એટલે આ જન્મમાં મારે ખુદ બધું લેવું પડે સાચી વાત ને તો ખાસ પહેલાં છે ને આ ચમચો છે આના 20 રૂપિયા લીધા હતા 30 કીધા હતા પણ પછી હું છે ને 20 બીજાના 30 કીધા હતા પછી આ 20 રૂપિયાવાળો લીધો હતો અને આ છે ને કંઈક ઘાલું હોય ને તો કામ લાગે અહીંયાથી મીનાબેનને દહીં છાશ ને એવું આપતા હોય ને તો હામાં લેવાનું એવું થાય કેમ કે અહીંયા વાસણ થોડાક ઓછા ને એટલે પછી આ લઈ આવ્યા સંજુ ખોલને ચાલશે નહીં ખબર નહીં પડી આપણે કરતા ઇન્ટેલિજન્ટ છે આ બધા આપણા સબસ્ક્રાઈબર ખબર નહીં વાત તો ફ્રેન્ડ્સ કેવું છે આ મસ્ત લાગે ને મને બહુ પસંદ આવી ગયું એટલે હું આ લઈ આવી અને આના છે ને 140 રૂપિયા લીધા હતા અને આ છે ને કઢાઈ હું મોટી લાવી કેમ કે છે ને મારે છે ને મોટું વાસણ નહોતું તો એમાંય અહીંયા પણ નથી અને ત્યાં અમે થોડાક વાસણ મૂકીને આવ્યા ને ત્યાં પણ નહોતું એટલે હું છે ને આ લઈ આવી 170 કે લીધા હતા ને એ બધું લીધું એટલે ડિસ્કાઉન્ટમાં થોડુંક આવી ગયું બધું ભેગું અને આ એક મોટું વાસણ લઈ લઉં એમ કેમ કે આવું કંઈ મોટું નહોતું તો આ મસ્ત એવું છે ને તો આ લઈ લીધું છે એ કેટલાનું આ 150નું છે 150 રૂપિયાનું એટલે છે ને પ્લસ હવે થોડું કરીને વાસણ પણ અમારે ભેગા કરવા પડે ને એટલે વાસણ પણ થોડાક ઓછા છે ને એટલે પછી અહીંયા થોડુંક સારું એવું આમ લાગ્યું ને એટલે પછી લઈ લીધું અને આ નારિયેળ લાવીશું નારિયેળ હવે થોડુંક શિયાળામાં થોડુંક પીવું પડે ને બીમાર ને એવું થોડુંક વધારે થઈ જાય છે તો બસ અને આ છે ને આ બાકી 50ની મળતી હતી
50ની કેટલી કહેવાય કિલો કે એવી શું કહેવાય કિલો છે કિલો એટલે 2 શક્કરટેટી. અને આ છે ને ફ્રૂટ સફરજન છે. અહીંયા રહીને બતાડી દઉં ખોલતી નહીં. બટાકા છે આ છે ને સફરજન છે. 2 કિલો આવું બધું થોડુંક છે ને બટાકા બીજું કંઈ અમે ખાતા નથી એવું કંઈ નહીં એટલે 3 કિલો બટાકા આવું બધું ફ્રૂટ ખાવું પડે. અને બટાકા 3 કિલોના કેટલા સમજો 50 100 રૂપિયા 50 રૂપિયા 50ના 3 કિલો. તો છે ને હું છે ને થોડાક વેફર બનાવીશ એવું વિચારીને અને લાવીશું 3 કિલો. અને આ છે ને ટોવાલ છે. હતો નહીં મારે હા મરચું તે દિવસ અહીંયાથી લઈ આવ્યા હતા મરચું ને મસાલો એટલે નહીં લીધો. પછી આ હળદરની પડીકી લઈ લીધી. અને આ કોકની ફેવરેટ હશે સબસ્ક્રાઇબરની. કોઈકની ફેવરેટ હશે તો સ્ટ્રોબેરી. તો દેખો ફ્રેન્ડ્સ હું છે ને સ્ટ્રોબેરી દેખીને તો હું સ્ટ્રોબેરી પણ લેતી આવી. બસ થઈ ગયું હવે પૂરું એટલું જ લેવા જેલા. એટલું જ ને આટલું જ ને. તો આટલી વસ્તુ અને વાસણ એટલું લઈ આવશે. હજી પહેલી જ વાર હજુ તો અહીંયા રહીશું તો પાછા જઈશું તો થોડુંક આવશે એમ. એક હંગાત તો બધું નહીં લેવાય ને થોડું થોડું બધું લેવાનું હોય. અને પાછું આપણું બજેટ સુધી દેખવું પડે ને થોડું બધું ખરીદી લેવાય જાય દેખાય એમ. તો જે દેખતા હોય ને એવું મને ઘણી બધી વસ્તુ લેવાનું મન થયું હતું પણ છે ને હવે થોડી થોડી લેસ એવું વિચારીને અને પછી નહીં લીધું. એટલે આવું થોડુંક જરૂરિયાત પ્રમાણે લઈ આવ્યા છે. અને બીજું કંઈ વધારે લેવાનું નહોતું એમ આપણે વિચારીએ ને તો ત્યાં મસાલા ને એવું બધું આપણે લઈ આવાય. પણ અમે સંજો અહીંયા સોમવારે ભરાઈને ત્યાં બાઇક પર બેહીને ગયો હતો ત્યાંથી લઈ આવ્યો હતો. એટલે પછી છે ને ખાલી જોવા અને આવું બધું લેવા માટે ગયા હતા. તો હવે વેફર બનાવીશ તારા બતાડીશ. તો હેંડો હવે છે ને આ બ્લોગ હવે અહીંયા રાખી દઉં નહીં. હવે અંધારા હું તારું સુધી કોઈ બહાર ફોક સર્ગે છે અંધારું થઈ ગયું છે. અને ખાવાનું હજુ બાકી છે. બટાકા ને ટામેટાનું શાક ને રોટલો બનાવ્યો છે. બનાવીને જ જીતી મેં બનાવીને તૈયાર જ. હવે અહીંયા ખાટલે બેઠી બેઠી થોડોક આરામ કરી લઉં અને આવીને જ ફટોફટ બ્લોગ બનાવી લઉં. પછી બીજી વાત એવું વિચારે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. તો હવે છે ને ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી જય શ્રી રામ. પેલા મીનાબેન એવા બધા મેં જોડે જ ગયા હતા એટલે એ પણ બધું આવું ફ્રૂટ ને એવું બધું લઈ આવ્યા. કપડાં ને એવું મારે છે ને ટોપ ને એવું લેવાનું હતું પણ થોડુંક બીજી વાર જઈશું ને તારે સારું જોઈને લાવીશું એટલે નહીં લઈ. તો બાય બાય જય માતાજી. સંજુ તું હોદી કીધે ને જય માતાજી. જય માતાજી જય શ્રી રામ. તો ફ્રેન્ડ્સ કમેન્ટ કરીને કહેજો કોની ફેવરેટ છે સ્ટ્રોબેરી. મને છે ને ભાવે એટલે હું લાવીશું. તો બાય બાય.